આજરોજ ધોળકા લકી ચોક ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2025-26 હેઠળ ધોળકા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 1 થી 9 માં વિવિધ સ્થળોએ સીસી રોડ, ગટર લાઇન, પાણીની લાઇન તથા સ્ટ્રીટ લાઇટ સહિત વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું। એ હવે આપણે નવી ગટરો મંજૂર કરી છે પાઇપલાઇનો દ્વારા કે પાણીના વરસાદી પાણીના નિકાલની એ 3 ફૂટથી વધારે આપણે નાખવી નથી। એને રિપેરિંગ કરવું હોય, સાફ કરવું હોય તો ઝડપી થઈ જાય એવી ઘણી બધી યોજનાઓ કે આ વખતે અમે નિર્ણય કર્યો છે કે ભાઈ ધોળકા, પણ હવે મને એવું લાગે છે મુન્નાભાઈ કે આટલા બધા જે મારા હાર કરાય એમાં મોટાભાગના હવે મારા કદાચ હવે પંજો નહીં ખીલે એવું લાગે છે। એને અહીંયા હક છે મારો, એને તાલુકદારને બે તમે, પણ હવે મને એવું લાગે છે મુન્નાભાઈ કે આટલા બધા જે મારા હાર કરાય એમાં મોટાભાગના હવે મારા કદાચ હવે પંજો નહીં ખીલે એવું લાગે છે। એને અહીંયા હક છે મારો, એને તાલુકદારને બે તમે વધારે વરસાદના કારણે ક્યાં ગટર ઉભરાય છે, ક્યાં પાણી ભરાય છે, એના નિકાલો શું, કેવી રીતે કરવા, ક્યાં આરસીસી રોડ કરવા છે, જ્યાં પાણી ભરી રહે છે ત્યાં આરસીસી રોડ કરો, જ્યાં ના ચાલે એવું હોય ત્યાં આગળ બ્લોક કરો। ગટરના આ હવે 30-40 વર્ષ જૂની ગટરો છે, આમ 15-20 ફૂટ નીચે છે। એ હવે આપણે નવી ગટરો મંજૂર કરી છે પાઇપલાઇનો દ્વારા કે પાણીના વરસાદી પાણીના નિકાલની એ 3 ફૂટથી વધારે આપણે નાખવી નથી। એને રિપેરિંગ કરવું હોય, સાફ કરવું હોય તો ઝડપી થઈ જાય એવી ઘણી બધી યોજનાઓ કે આ વખતે અમે નિર્ણય કર્યો।